તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે સવારના વાગ્યા છે 7:30 અને આપણે આવી ગયા છીએ પાટણ ફ્લિપકાર્ટની મિત્રો ઓફિસ છે ત્યાં। અને મિત્રો આપણે હવે જોબ કરવાની છે ફ્લિપકાર્ટ ડિલિવરી। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। અને આપણે પહેલો દિવસ છે તો આપણે 2 દિવસ મિત્રો ટ્રેનિંગ રહેશે અને આપણે ટ્રેનિંગ કેવી રહેશે પણ મિત્રો તમે આ વિડીયોમાં બતાવીશું। તો મિત્રો વિડીયોમાં બન્યા। અને મિત્રો આ છે ઓફિસ અને આ છે આપણું બાઇક। અને મિત્રો રાઇડર હજી આપણે આવ્યા નહીં, આજે અરવિંદભાઈ છે તે આપણને ટ્રેનિંગ આપશે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। આ બધા ફ્લિપકાર્ટના પાર્સલ મિત્રો લાઈન કરી નાખી છે। અને આવી રીતે મિત્રો ગન મારવાની રહેશે। બોલજો ન હોય તો ચાલુ ન કરે તો ગન માર તો મિત્રો ફાઇનલી મારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ ને આજથી મારું રૂટ ચાલુ થઈ ગયો। અને જો મિત્રો અમે હવે અહીંયાથી કુરિયર લઈને જઈશું ડિલિવર કરવા। મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આ બાજુમાં ઓફિસથી અહીંયાથી અરવિંદભાઈ નીકળી ગયા છે ને ચાલો હું પણ બાઇક લઈને હવે નીકળું એમની સાથે સાથે। તો મિત્રો જુઓ આપણે પણ પાર્સલ લઈને રેડી થઈ ગયા છે અને આપણે પણ રૂટ મળી ગયો છે। અને ચાલો હવે પણ આપણે પાર્સલ ડિલિવર કરવા જઈએ અને પહેલું પાર્સલ પણ તમને ડિલિવરી કરીને બતાવી દઈએ કે કેવી રીતને ડિલિવરી કરવાનું। અને જો મિત્રો આપણે બાજુમાં અરવિંદભાઈ છે એ પહેલાં પાર્સલ ડિલિવરી કરશે એટલે એ તમને બતાવી દઈએ ને પછી આપણે આપણું કન્ટિન્યુ ચાલુ કરીશું। તો મિત્રો ચાલો વિડીયોમાં બન્યા રહો। મિત્રો આપણે ફ્લિપકાર્ટમાં જોઈનિંગ કર્યા પછી મિત્રો 2 દિવસ ટ્રેનિંગ થઈ ગયા પછી મિત્રો એક આ એપ્લિકેશન છે એ લોગિન કરવાની રહેશે। તો આ છે એપ્લિકેશન અને મિત્રો આ છે બધી રન શીટ। તો મિત્રો આપણે રન શીટના મુજબ જ કામ કરવાનું રહેશે। તો મિત્રો અને આ બધા છે પાર્સલ અને મિત્રો કસ્ટમરને મિત્રો કોલ કરવાનો। તો અહીંથી આપણે જો અહીંયા મિત્રો કોલનો ઓપ્શન આપેલો છે તો અહીંયાથી મિત્રો કોલ કરવાનો અને મિત્રો લોકેશન પણ અહીંયાથી જોઈ શકો છો। તો આ એમનું ઘરનું લોકેશન પણ આવી જાય છે જો। તો આસાન જ છે કામ કરવું। તો તમે આવી રીતે કામ કરી શકો અને કસ્ટમર જોડે વાત કરીને તમે એડ્રેસ ના મળે તો કોલ કરીને પણ પૂછી શકો છો કે ક્યાં આગળ લોકેશન આવેલું છે, મતલબ ઘર તમારું ક્યાં આવેલું છે એ પણ તમે જાણી શકો। તો ચાલો મિત્રો હવે તમે વિડીયોમાં બન્યા રહો। આગળ આપણે જે પાર્સલ તમને ડિલિવરી કરીએ એ પણ બતાવીએ। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। તો આપણી આગળ અરવિંદભાઈ જાય છે જ્યાં મિત્રો જે ઘરે પાર્સલ ડિલિવરી કરવાનું છે ત્યાં લોકેશન પર જઈને તમને બતાવીએ કે પાર્સલ કેવી રીતની ડિલિવરી કરવી। ને આપણે એપ્સથી પહેલાં જે એપ્લિકેશન છે એમાં જે પાર્સલનું જે સ્કેનર આવે એ સ્કેન કરવાનું રહે છે અને પછી મિત્રો આગળની પ્રોસેસ તમને ચાલો એમના ઘરે જઈને જ બતાવીએ। જો મિત્રો પાછળ અરવિંદભાઈ પણ કોલ પર વાત કરવાનું ચાલુ કરી દીધું છે। ચાલો મિત્રો હવે આપણે તો ફાઇનલી આપણે જ્યાં સોસાયટીમાં જવાનું હતું ત્યાં આવી ગયા છે સી વિહારમાં અને 39 મકાન નંબરમાં આપણે મિત્રો જવાનું રહેશે। તો અરવિંદભાઈ આપણે આગળ જઈ રહ્યા છીએ અને તો ફાઇનલી આપણે 39 ઘર નંબર પહોંચી ગયા છીએ અને બેગમાંથી હવે પાર્સલ નીકાળશે। અને આ મોબાઈલથી આપણે સ્કેન કરે છે ઓટીપી અને એમનું પ્રીપેડ પાર્સલ છે એટલે ઓટીપી લેવાનો રહેશે। તો એમનું કેશ પેમેન્ટ કરેલું હતું એટલે ઓટીપી લઈને પાર્સલ આપીને નીકળી જવાનું રહેશે મિત્રો।
તો ચાલો હવે આપણે જઈએ બીજા ઘરનું પાર્સલ આપવા. અહીંયા ઓપન બોક્સની ડિલિવરી હતી એટલે જો મિત્રો ઓપન કરીને આપવાનું રહેશે. તો મિત્રો પાર્સલ ડિલિવરી કરીને આપણે આવી ગયા છે ઘરે. અને મિત્રો જે આગળ આપણે તમને બતાવ્યું કે પાર્સલ કેવી રીતે ડિલિવરી કરે એ તો મિત્રો તમને બતાવી દીધું. અને હું પાર્સલ ડિલિવરી જે કર્યું એ તમને હું બતાવી નથી શક્યો કારણ કે મારી પાસે એક જ મોબાઈલ હતો અને આપણે એ મોબાઈલથી ફોન કરીએ કે સ્કેન કરીએ એટલે કંઈ મેળ આવે એમ હતો નહીં. તે આપણે એ આપણો જે મેં પાર્સલ ડિલિવરી કરે એ હું તમને નહીં બતાવી શક્યો. અને મિત્રો આવી રીતનું અંદર મિત્રો ઈ કાર્ડમાં કામ કરવાનું હોય છે. અને મિત્રો તમે પણ આ જે જોબ કરતા હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને ચાલો ત્યાં સુધી મિત્રો તમને બાય બાય.